આજનું રાશિફળ આજે 11 માર્ચ મિથુન અને તુલા સહિત આ 3 રાશિના જાતકો પર ભાગ્ય રહેશે મહેરબાન. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે, જે તમારી આવકમાં પણ વધારો કરશે. જો તમે તમારી કારકિર્દી વિશે ચિંતિત હતા, તો આજે તમને તેમાં પણ સારી તક મળી શકે છે. ભાગ્ય સાથે આજે કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. જો તમે પહેલા કોઈ કામમાં હાથ અજમાવ્યો હોય, તો તે પણ પૂર્ણ થઈ શકે છે અને તમને સારા પરિણામ મળશે. આજે તમે તમારા જીવનસાથીને કેટલાક મહત્વપૂર્ણ કાર્યમાં મદદ કરશો, જે તમારા બંને વચ્ચેનો પરસ્પર પ્રેમ ગાઢ બનાવશે. તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. તમારે તમારા વ્યવસાય માટે થોડું આયોજન કરવું પડશે. ભૂતકાળમાં કરેલા કાર્યોની સમીક્ષા કરવી પડશે. જો તમે કાર્ય પૂર્ણ થયા પહેલા તમારી યોજના વિશે કોઈને જણાવશો, તો કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મુશ્કેલી આવશે. તમારે તમારા પૈસા શેર બજારમાં કે સટ્ટાબાજીમાં ન લગાવવા જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમે બાળકો સાથે રમવામાં અને મસ્તીમાં થોડો સમય પસાર કરશો, જેનાથી તમારી ચિંતાઓ પણ દૂર થશે. જો વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા હોય, તો તેમને આજે તક મળી શકે છે. વૈવાહિક દ્રષ્ટિએ આજનો દિવસ આનંદદાયક રહેશે. સ્વાદિષ્ટ ભોજનોનો આનંદ માણો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ મિથુન રાશિ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જો તમે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી છે, તો તે આજે સફળ થશે. તમારે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદને વાતચીત દ્વારા સમાપ્ત કરવો પડશે. જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરશો, તો તેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમને તેમાંથી સારો નફો પણ મળી શકે છે. પૈસા સાથે જોડાયેલી કોઈ પણ બાબતમાં કોઈને પણ તુરંત પૈસા ન આપો, નહીં તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. ઘરેથી ઓનલાઈન કામ કરતા લોકોને વધુ મહેનત કરવી પડશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે. જો તમે તમારા કામને લઈને કોઈ મૂંઝવણનો સામનો કરી રહ્યા છો, તો તે મૂંઝવણ આજે દૂર થઈ જશે. તમને તમારા વરિષ્ઠ સાથીદારો અને સહકર્મીઓનો સહયોગ મળશે. જો તમારું કોઈ કામ અધૂરું હશે, તો તમે તેને પૂર્ણ કરવામાં પણ સફળ થશો. આજે તમે ધાર્મિક કાર્ય પણ કરી શકો છો. તમને તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર જગ્યાએ જવાનો મોકો મળી શકે છે. જો તમે તમારા ભાઈઓ બહેનો પાસેથી કોઈ મદદ માંગશો, તો તમને તે સરળતાથી મળી જશે. તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ સાનુકૂળ પરિણામ લઈને આવ્યો છે. નોકરીમાં પદ અને પ્રભાવમાં વધારો થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. ભાગીદારીમાં કામ કરવું તમારા માટે સારું રહેશે, જેથી તમે સારું રોકાણ કરી શકો છો. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળી શકે છે. તમારે તમારા વિવેકથી આગળ વધવું જોઈએ, નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારા મનમાં બિઝનેસ સંબંધિત કોઈ આઈડિયા છે, તો તમારે તેને તરત જ અમલમાં મૂકવો પડશે. પરિવારની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમને મોટા ભાઈનો સહયોગ મળશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે થોડો નબળો રહેવાનો છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે. કાર્યસ્થળમાં તમને તમારી મહેનત અનુસાર પરિણામ મળશે, જે તમારા માટે ખુશીનો વિષય રહેશે. દૂર રહેતો તમારો કોઈ સંબંધી તમને મળવા આવી શકે છે. ટ્રીપ પર જતી વખતે તમારે મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખવા પડશે. તમારે કોઈ પણ નવા કામમાં ખૂબ જ સમજી વિચારીને પૈસા લગાવવા પડશે. આ રાશિના લોકો આજે શૈક્ષણિક સ્પર્ધામાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આજે તમારે કોઈની મદદ માટે આગળ આવવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના વેપારી લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે.
જો તમે કોઈ જૂની સમસ્યાથી પરેશાન છો તો આજે તમને તેમાંથી રાહત મળી શકે છે. તમે તમારા મિત્રો સાથે મનોરંજક પળો વિતાવશો. આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંય ફરવા પણ જઈ શકો છો. તમારે કોઈની સલાહ પર રોકાણ કરવાનું ટાળવું પડશે. જો તમે પહેલાથી જ કેટલીક યોજનાઓ શરૂ કરી હોય તો તે ગતિ મેળવી શકે છે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશો. મહિલાઓને આજે તેમના માતા પિતા તરફથી સારા સમાચાર મળશે. આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે વૃશ્ચિક રાશિના લોકો અભ્યાસ અને આધ્યાત્મિક કાર્યમાં રસ લેશે. મનમાં સકારાત્મક લાગણીઓ રહેશે. તમે કેટલાક પ્રભાવશાળી લોકોને પણ મળશો જેને મળવાથી તમને ખુશી મળશે અને કેટલાક નવા ફાયદાકારક વિચારો પણ આવશે. વિદ્યાર્થીઓએ ઘરના કામકાજ છોડીને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે આજે મન વિચલિત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. કોઈ નવી યોજનામાં રોકાણ કરવાની તક મળશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમને ખુશીના સાધન મળશે પરંતુ તમારે તેના માટે પૈસા પણ ખર્ચવા પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. આજે તમારું મનોબળ ઊંચું રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. સહકર્મીઓ સાથે વાત કરતી વખતે સંયમિત શબ્દોનો ઉપયોગ કરો. જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા છે તો તેને પ્રાથમિકતા આપો અને તેને બિલકુલ અવગણશો નહીં. તમે તમારા કોઈ મિત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વિદ્યાર્થીઓનો દિવસ તેમના મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર થશે. આજે તમે તમારા શોખ પૂરા કરવા માટે પૈસા અને સમય બંને ખર્ચ કરશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ પાછલા દિવસો કરતાં સારો રહેવાનો છે. ભાગીદારીમાં કામ કરવું તમારા માટે સારું રહેશે પરંતુ તમારે ભાગીદારીમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમામ પક્ષોની તપાસ કરવી જોઈએ. વેપાર કરનારા લોકોને લાભની ઘણી તકો મળશે. તકો પર નજર રાખો. માન સન્માન વધવાથી મન પ્રસન્ન રહેશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. ઓફિસમાં તમે કેટલીક નવી પહેલ કરવાનો પ્રયાસ કરશો. આજે નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર પ્રભાવનો લાભ મળશે. પારિવારિક જીવનમાં આજે તમને તમારા પરિવારના સભ્યો સાથે મનોરંજન પણ વિતાવવા માટેની તક મળશે. આજે તમે સાંજે કોઈ મનોરંજન કાર્યક્રમનો આનંદ લઈ શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ લાભદાયક રહેશે. તમે આજે કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. અચાનક આર્થિક લાભ થવાથી તમારું મન આજે પ્રસન્ન રહેશે. પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરતા લોકો મોટું રોકાણ કરી શકે છે જેનાથી તેમને સારો ફાયદો થશે. આજે તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. જો કોઈ લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી તો તે પણ સમાપ્ત થઈ જશે. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. તમારે તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરવો જોઈએ જે તમારા સ્વાસ્થ્યને સુધારશે. આજે તમારા માટે ઉતાવળમાં કોઈ કામ ન કરવાની સલાહ છે કારણ કે તમારી રાશિમાં 4 ગ્રહોનો સંયોગ છે જે તમારા વિચારોને ગૂંચવી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. તમે તમારી વાણીની મધુરતાથી લોકોને તમારા તરફ આકર્ષવામાં સફળ રહેશો. આજે તમને તમારા કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારી વ્યવહારિક કુશળતાનો લાભ મળશે. મિત્રની મદદથી તમારા કેટલાક અટકેલા કામ પૂરા થતા જણાય છે. બીજા પર વધારે આધાર રાખશો નહીં નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પારિવારિક જીવનમાં તમને તમારા પરિવારના સભ્યો તરફથી અપેક્ષિત સહયોગ મળશે પરંતુ તમારે તમારા વિરોધીથી સાવધાન રહેવું પડશે. આજે રાશિ ચક્રમાંથી 12મા ભાવમાં ચંદ્રનું ગોચર તમારા માટે ખર્ચની સંભાવના પણ બનાવી રહ્યું છે.